રામ ને રામ રામ મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો ને હું પણ મજામાં જ છું. તો આજે છે પરસોત્તમ મહિનાનો પહેલો દિવસ મિત્રો, અને પરસોત્તમ મહિનામાં તો ખબર છે ભક્તિ હોય, રહેવાનો હોય, એ રીતના હોય છે. આપણું ઘર છે, પહેલાં તો તમને બતાવી દઉં છું. જો આપણું ઘર છે, આ રીતના બધું બતાવી દઉં છું. આ આપણું સિલાઈ મશીન છે, આપણે કામ કરતા હોઈએ છીએ, પણ અત્યારે કામ ઠંડુ છે. અને આ બાજુ શોકેસ છે, શ્રી સાવજ દીપડા ભગવાન શ્રીનાથજી છે. અને અહીંયા છે અમારે દોડતા ઘોડાના જેમ કામ કરવું પડે ત્યારે બધું થાય મિત્રો. એનું અર્થ એ છે, બીજો કંઈ નથી. અને આ બાજુ છે અમારા લાલાજી. તો લાલા પણ જો મંદિરમાં વિરાજમાન છે. અને આ છે અમારું ટીવીનું બધું. અને આ અમારી ભાણાના ફોટા છે. ને આ મારો ફોટો છે, કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને આ બાજુ છે અમારું રસોડું. તો હજી તો સવારનો ટાઈમ છે મિત્રો, 11:30 વાગ્યા છે. 11:30 વાગ્યા છે, હજી જાજો ટાઈમ થયો નથી. અને આ આપણો રૂમ છે કમ્પ્લીટ. હા, અને અમારે આજે ગોળબાઈ કહે છે એની પૂજા કરવાના છે, તો એ પણ બતાવી દઉં તમને. આ છે રૂમ, તો વિડીયો પૂરેપૂરો જોતા રહેજો મિત્રો. અને આ છે અમારા બાપા, અમારા પિતાશ્રી. બસ આ રીતના આપણું ઘર છે. આ બીજો રૂમ છે. અને આપણો જૂનો મશીન છે, આ જે આજ દિવસ સુધી કામ કર્યું, હમણાં નવો લીધો એટલે અહીં મૂકી દીધો છે. અને આ રીતના આપણું અહીં બેડ છે, આ બેડ છે. અને આ કબાટ છે. અને અહીં ગોળમાંની પૂજા હાલી રહી છે, અમારા મેડમ કરી રહ્યા છે, તો જોતા રહેજો મિત્રો. જો આ રીતના પૂજા હોય છે, આ રીતના કર્યું હોય છે. તો પૂજા કરે, માટીના બનાવ્યા હોય છે, બરાબર ને? ગોળમાં માટીના બનાવ્યા હોય છે, એની પૂજા 1 મહિનો કરવાની હોય છે લગભગ, બરાબર છે? તો ચૂંદડી ચડાવવાની અને આ ફૂલ ચડાવવાના, એને અગરબત્તીને એવી પૂજા કરવાની હોય છે. આ માટીના બનાવેલા હોય છે ગોળમાં. તો આ રીતની પૂજા ચાલી રહી છે. આજે પરસોત્તમ મહિનાનો પહેલો દિવસ છે મિત્રો. તો જોતા રહેજો. રાધે કૃષ્ણનો ફોટો છે મિત્રો. રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. ગણપતિ બાપા અને એ માટીના લાડવા પણ બનાવ્યા છે 4-5. તો વિષ્ણુ ભગવાનના બધા શસ્ત્રો છે. વિષ્ણુ ભગવાનના શસ્ત્રો છે આ 5 છે એ, બરાબર ને? ઓકે, હાલો. એ આપણે જાજી ખબર નથી, પણ ખબર પડી, બાકી બનાવ્યા એ ખરું. તો આ રીતની પૂજા હાલી રહી છે. તમે પણ કોણ કોણ કરો છો કોમેન્ટ કરજો. અને આ આપણો બગીચો છે, ફર્યું છે. આ આપણું ફર્યું છે. અહીંયા તુલસીજી છે. આ મોટો ઝાડ આંબાનું છે, દેખાય છે આંબો, એ આંબો છે. અને હજી ભાઈ પૂજાનું તો ચાલુ જ છે મિત્રો. હું બતાવતો રહું છું તમને પૂજા કરે, જોતા રહેજો. અને આ બાજુ બધા ઝાડવા છે, ફૂલ ઝાડ. જો આવી રીતના ફૂલ ઝાડ છે. અને આ મસ્ત મજાનું અમારું ઝાડ છે પપૈયાનું. તો પપૈયા કેવા આવ્યા છે જોવો તમે. છે ને પપૈયા લાંબા, આ રીતના પપૈયામાં લાંબા આવ્યા છે. અને આ છે ફૂલનું વેલ. અને આ બાજુ જામફળી છે. જો આ જામફળીનું ઝાડ છે, બહુ મોટું છે, અગાસીમાં ગયું છે. અને આ બાજુ બધો ભંગાર પડેલો છે, નકામું વસ્તુ, વેસ્ટ વસ્તુ. અને આ છે લીંબુનું ઝાડ. જો આગળ પૂજા, અધિક મહિનાનો પહેલો દિવસ, પૂજા ચાલી રહી છે, આરતી કરે છે. તો જોતા રહેજો વિડીયો.
થઈ ગઈ પૂજા છે ને આ બાજુ જો ગોળમાની પૂજા થઈ ગઈ મિત્રો. અને આ પોપિયાનું ઝાડવું છે જો તમને બતાવ્યું, બીજી વાર પણ બતાવી દઉં. આ પરસોત્તમ મહિનાનું ખેતર ખેડવાનું હોય છે અમારું. તો આ ખેતર ખેડે છે. હર ને બળદ ને નથી, પણ આને ચોખા વાવી દીધા છે પરસોત્તમ મહિનામાં. ખેતરમાં ઉગી જશે. એટલે આ રીતના હોય છે મિત્રો. તો જોતા રહેજો, કોમેન્ટ કરતા રહેજો, સારું લાગે તો આગળ વિડીયોમાં. આ રીતના આપણું પૂજા પાઠ થઈ ગયું છે અધિક મહિનાની. તો સુપર બાઇક લઈને આવવાનું છે ભાઈ. તો થઈ ગઈ પૂજા મિત્રો. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સીતારામ. ને વિડીયોનો આપણે એન્ડ કરીશું અહીંયા. તો કોમેન્ટ કરતા રહેજો. અને પોપિયો કેવા લાગ્યા એ પણ કોમેન્ટ કરજો. કયો પોપિયો કહેવાય આને, જેને નામની ખબર હોય એ કોમેન્ટ કરજો કે આ પોપિયો કહેવાય. કે કેસર કેરીની તો ખબર છે કે કેસર કેરીનો આંબો છે, પણ અત્યારે નથી આવી કેરી. આ વર્ષે કેરી જ નથી આવી એક કઈ. અને હવે આપણે ઘરમાં જઈએ ને આપણો વિડીયોને વિરામ આપીએ છીએ મિત્રો.